તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના ઝાઈમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। દરિયા કિનારે આવેલા ઝાઈમાં દર વર્ષે દરિયા કિનારે મેળા જેવો માહોલ સર્જાય છે, જ્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડે છે અને દરિયા કિનારે જ રેતીના શિવલિંગની સ્થાપના કરે છે। ત્યારબાદ તેની પૂજા અર્ચના કરે છે। આજે પણ શિવરાત્રી નિમિત્તે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા। નાના બાળકો અને વડીલોએ પણ મળીને દરિયા કિનારે વિવિધ સ્વરૂપે પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા અર્ચના કરી હતી। આમ દરિયા કિનારે શિવલિંગોનું વિશેષ મહત્વ હોય છે અને આ શિવલિંગોને સ્વયં સમુદ્ર દેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતાને લઈ દરિયા કિનારાના શિવલિંગો પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા છે। શિવરાત્રીનો આજે પ્રસંગ છે। આમ તો આપણા ઘરે પાર્થિવ લિંગ બનાવતા, પણ સમુદ્ર કિનારે પાર્થિવ લિંગ બનાવી આનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। 1 ગણું પુણ્ય નહીં, 1000 ગણું। તો આ પાર્થિવ લિંગ આમ તો શિવજીની પાર્થિવ લિંગ કરીને સમુદ્રમાં પધરાવા જાય, પણ સમુદ્ર નારાયણ ભગવાન પાણી અહીંયા જ આપે છે, ઓટોમેટિક પ્રવાહની અંદર વહેતું થઈ જાય છે। આને કહેવાય પાર્થિવ લિંગ। પાર્થિવ લિંગની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન રામ દ્વારા પણ આ જ રીતે વિશેષ પૂજા માટે દરિયા કિનારે પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરી શિવજીને રીઝવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। અહીંયા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્થિવ શિવલિંગ બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત થાય એ રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી।